અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલી ઘટના, જે ઘટનાની અંદર એક હિન્દુ દીકરી અને મુસલમાન છોકરા એ સંડોવણી કરી અને આ જે લગ્નને અંજામ આપવા માટે સરકારી કર્મચારી સૈયદ મુજદ્દીન, જેને આ સંડોવણીની અંદર પૂરેપૂરો રસ લઈ અને એને આ આખી વાતને એવો અંજામ આપવાની કોશિશ કરી છે. અને એ અમારી ધ્યાન ઉપર આવ્યું કે ઘણા બધા વકીલશ્રીઓએ કીધું કે આવા ઘણા બધા લગ્નો એને કરાવ્યા છે. એટલે વિચાર કરો, ગુજરાત કહેવાતું સેફ ગુજરાતની અંદર જ્યારે આવી પરિસ્થિતિ ગાંધીનગરથી ખાલી 30 કિલોમીટરના અંતરે થઈ હોય, ત્યારે આવી પરિસ્થિતિની અંદર હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે. હિન્દુ સમાજ પર આવા વારંવાર અત્યાચાર થાય છે. સરકારશ્રીને માગણી એ છે કે આવી ઘટના બને નહીં, એવો મુંતોડ જવાબ મળવો જોઈએ કે હવે આવી ઘટના જ્યારે વિચાર કોઈ વ્યક્તિને આવે તો એ વિચારથી જ આ ઘટના અટકી જાય, એવી અમારી હર્ષભાઈ ગૃહમંત્રીને માંગણી છે. વારંવાર ચમરબંધીઓને નહીં છોડવામાં આવે અને ઘણા બધા પ્રકારના સ્ટેટમેન્ટ આવે છે, તો આ વખતે અમારે જોવું છે કે કેટલી ઝડપી આ કાર્યવાહી થાય. અમારા માણસાવતી સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે, જેને અમે બધા અહીંયાથી મોકલીએ છીએ, અને એને ખાસ સસ્પેન્ડ કરે અને આવા લોકોને દરેક જગ્યાએથી આવી પોઝિશન ઉપર જે હોય એને શોધી અને આવી પોઝિશન ઉપરથી તમામ ગુજરાતમાંથી આવા કર્મચારીઓને બરતરફ કરવામાં આવે, એવી અમારી માણસાવતી ખાસ માંગણી છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આપણે વિદિત થાય કે તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલી લવ જેહાદની ઘટના, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે, પણ આ વખતે હદ વટી જાય તેવી સરકારી તંત્ર સામે પ્રશ્ન ઉભો થાય તેવી ઘટના બની છે. હિન્દુ યુવતી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવા કોઈને ખબર ના પડે તેમ વકીલના ડ્રેસમાં પહોંચે અને કોર્ટમાં લગ્નનો સમય 11 કલાકનો હોવા છતાં 9 કલાકે આખી ઘટનાને અંજામ આપવા માટે રજિસ્ટ્રાર સાહેબ સૈયદ મુજદ્દીન જે સવારે 9 કલાકે આવી ગયા. ઘણા બધા વકીલશ્રીઓનું પણ એવું કહેવું છે કે સૈયદ મુજદ્દીન આવા ઘણા બધા લગ્નો કરાવ્યા છે. લગ્ન જેવી પવિત્ર બાબતને જિહાદી માણસોએ જે અંજામ આપ્યો અને આ મજાક બનાવી છે, એનાથી અમારી સમગ્ર માણસા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. આ હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને સમાજની આવી ઘટનાઓની લાગણીને ઠેસ પહોંચી છે, તેના માટે હિન્દુ સમાજ આ સૈયદ મુજદ્દીન પર સખત કાર્યવાહી થાય તેવી ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે માંગણી કરીએ છીએ. અમને પૂરો વિશ્વાસ છે આવા ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. સાથે સાથે અમારી ખાસ માંગણી એવી છે કે વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે, તેમ છતાંય સરકારમાંથી જ્યારે એની ઉપર કાર્યવાહી થાય અને ફરીથી આવી ઘટના ગુજરાત જેવા સેફ રાજ્યમાં ફરીથી બને છે, એવી ઘટના ફરીથી ન બનવી જોઈએ, એના માટે આવી સમગ્ર માંગણી અમે માણસાવતી કરીએ છીએ. તમામ સંગઠનો અમે અહીંયા છીએ. અમારી રજૂઆત અહીંયા પૂરતી ન રહે, છેક સાહેબ સુધી પહોંચે અને આના ઉપર આપનો પણ પ્રકાશ ત્યાં પડે, એવી અમારી માંગણી છે. આવી ઘટનાઓ સાહેબ ખાલી આના પૂરતી નથી, પણ આવા આપણા સરકારી તંત્રના આપણા જ માણસો જો આ ઘટનાને અંજામ આપીશું તો અત્યારે જે દેશનું યુદ્ધ થઈ રહ્યું છે, એ દેશની આવી વિપરીત પરિસ્થિતિમાં આપણે આપણા દેશને કેવી રીતે સેફ રાખીશું? એટલે અમારી બધાની માંગણી છે કે બધા આ ખાસ માંગણી આપ બધા સ્વીકારો. આગળ આવો.